અંકિતભાઈ થેન્ક યુ. એક હિસ્ટ્રી ક્રિએટ કરી નાખી. 100 crores એટલે કે હ્યુજ કલેક્શન. અને એમ કહું ને તો લોકોને જકડી રાખ્યા અને લોકોને પિક્ચરની અંદર લોકો પોતાને કેમ શોધે ને એ આપે શીખવી દીધું. અને લોકોની જે લાઈફ છે એ બધા પોતાની લાઈફને રિલેટેડ કરે છે. તો મને એક વસ્તુ કહેજો કે કેવી રીતે થઈ ગયું આ બધું? કારણ કે ઘણી વખત કહેવાય કે ડેસ્ટિનેશન આપણને એ શોધી લે, તો કઈ રીતે થયું બધું એમ? એટલે આ તો પ્રભુ કૃપા જ કહેવાય. એક શબ્દમાં કહીએ ને તો મહેનત તો બધા કરે જ છે જી, પણ આ મહેનત ઉપર ભગવાને આમ મોરપંખ ફેરવી દીધું અને આવડું બધું વિરાટ સ્વરૂપ લીધું. અને આમાં ખાસ તો જનતાનો આભાર માનવો જરૂર છે. કે કોઈ મતલબ જે ગુજરાતી જનતા શું કરી શકે જી, આ એનો એક દાખલો આપી દીધો કે જો અમને મજા આવી તો હું હજી તો ચાલે જ છે, હજી હાલની તકે હાઉસફુલ શો છે એટલે ખબર જ નથી હજી પ્રોસેસ થઈ રહ્યું છે કે આ શું થઈ રહ્યું છે. પણ આમ અંદાજ હતો કે જ્યારે મેં સાંભળ્યું કે મિત્રો બધા ભેગા થયા અને કોન્સેપ્ટ બનાવીને કે માં ભોમ એમ કે લડી જ લેવું છે, તો અંદાજ હતો કે લોકોનો આટલો પ્રેમ મળશે? એટલે એવું હતું કે સારી ફિલ્મ બનાવશું ને તો લોકો સુધી પહોંચશે. અને અમારો મેઇન ટાર્ગેટ હતો કે સિટીની ઓડિયન્સ તો જોવે જ છે પણ આપણે ગામડા સુધી પહોંચવું છે. કારણ કે આજે કોઈ બી જે સિટીમાં રહે છે એ તો આવ્યો છે તો ગામડામાંથી ને, એની કોર તો જોડાયેલી જ છે પણ એના કર્મોને લીધે એ શું કહેવાય એના જે એની જે ઓફિસ જવાનું છે એના જે કર્મ છે એટલે એ અહીંયા રહીને એનું કર્મ કરી રહ્યું જી. એટલે એ કીધું શહેર તો પસંદ કરશે પણ એકવાર ગામડાને થિયેટરમાં લઈ જવું છે, નાના સિટીમાં ફોકસ કરવું છે. તો ક્યાંક ને ક્યાંક એવું બધું માઇન્ડમાં હતું ને જે વર્કઆઉટ કૃષ્ણ ભગવાન આમાં તો અમને પહેલા એમ લાગતું કે અમે બનાવ્યું, હવે એમ લાગે છે કે અમને બનાવવામાં આવ્યું છે. કારણ કે આ તો આપણું બધું થાય નથી, અમે તમારા વિડીયો જોતા ને તમે અમારા વિડીયો લ્યો. પણ એક લાસ્ટ સવાલ કે કહેવાય છે કે લોકો જ્યારે છે ને પબ્લિસિટી કરીને થિયેટર સુધી બોલાવે છે પણ અહીંયા એકદમ ઊંધું થયું છે કે ફિલ્મે સૌને ખેંચ્યા છે કે એક બીજાએ કીધું, બીજાએ ત્રીજાને કીધું, એક કે સાથ દૂસરા जुड़ता गया, दूसरे के साथ चौथा जुड़ता गया, लोग मिलते गए, कारवा बनता ગયા. અત્યારે એવી સિચ્યુએશન છે. અને હમણાં જ 2 દિવસ પહેલાં જ રેડિયો પર હું બોલ્યો હતો કે પુષ્પાનો રેકોર્ડ તોડ્યો છે આ ફિલ્મે, તોડી નાખ્યો છે. એટલે ડેફિનેટલી અને કૃષ્ણ સદા સહાય. કૃષ્ણ સદા સહાય. ને વિનોદભાઈ બીજી વાત કરું ને કે લાલુ મૂવી હાલવાનું બીજું રીઝન કહું કે મેન તો આપણી કાઠિયાવાડી ભાષા, કાઠિયાવાડી ને ડાઉન ટુ અર્થ બધા જ કલાકારો. આપણે કેમ કે પ્રેન્ક વિડીયોમાં આપણી કાઠિયાવાડી ભાષા, હા, એટલે એના હિસાબે બધાને એમ થયું કે નહીં આપણી જેમ બોલે, આપણી જેમ લાલુ કરે છે, આમ જાય આ તે એવું બને ભાઈ. 100% કનેક્ટ કરી દીધું કે આ મારી વાત કરે. ઓલું કહેવાય કે હકીકત છે ને પિક્ચર જોવા જાય ને તમને લાગે એટલે આ તો મારી જ વાર્તા છે, મારી જ વાત. યસ, બધાની બાયોગ્રાફી આવી ગઈ. ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું આ તો મારી વાર્તા, આ તો મારી પિક્ચર એટલે જ જોવા જાય કે આપણે ત્યાં આપણને શોધતા હોઈએ અને તમે કરી બતાવ્યું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને જય દ્વારકાધીશ અંકિતભાઈ, થેન્ક યુ.